أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માનવંતા શ્રોતાજનો, તમે આ દીની મસાઇલના કાર્યક્રમમાં ફરી હાજર થયા છો. તમને મુલ્લા નિસાર રેવિન્યુન ટાપુથી અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ કહે છે અને તમારો આભાર માને છે. સવાલ જે આવ્યો છે તમને વાંચું છું, તમારી સામે વાંચી સંભળાવું છું અને પછી તેનો જવાબ આપીશ. જવાબ કદાચ લંબાણપૂર્વક હોય તો પહેલાંથી હું માફી ચાહું છું. સવાલ: ગુસ્લે જુમ્મા વાજિબ છે કે મુસ્તહબ છે? ગુસ્લે જુમ્મા અગર જુમ્માના દિવસે સવારના ભાગમાં કરવાનો ટાઈમ ન મળે તો બપોર બાદ અથવા રાતના કરવા મળે કે નહીં કઝાની નિયતથી. અગર જુમ્માના દિવસે ગુસ્લે જુમ્મા ઉતારવા નળનું પાણી બંધ થઈ જવાથી લાચાર હોય તો બીજા દિવસે શનિવાર અથવા અઠવાડિયાના બીજા કોઈ દિવસે ઉતારી શકાય કે નહીં કઝાની નિયતથી. ગુસ્લે જુમ્મા બાદ વઝુ જરૂરી છે, વાજિબ છે કે વઝુ વગર નમાઝ થઈ શકે છે? એટલે કે ગુસ્લે જુમ્મા નમાઝ પડવા માટે કાફી છે કે નહીં? એક જ સવાલમાં આ બધા પ્રશ્નો એકઠા કરી મેં પૂછ્યા છે, તો જવાબ આપવા કૃપા કરશો. અમે તમારા રેડિયોના ચાહક છીએ. રેડિયોના મોજાઓ મારફત અમને જવાબ આપી શકો છો. તમારા સવાલથી બીજાઓને પણ જવાબો ઉપયોગિત બને તે વાસ્તે આ રેડિયોનો સહારો લીધો છે અને તમારી પણ અરજી છે તો કોશિશ કરીશ કે તમને સંતોષ મળે. આ વાસ્તે તમારી પાસે માંગણી છે કે તમે ગુજરાતીમાં આયતુલ્લા સિસ્તાની સાહેબની તફઝીઉલ મસાઇલ પાઠ 175 175 નંબરના પાના ઉપર ઉગાડશો અને મુસ્તહબ ગુસલોમાં આ પહેલો જ મસલો છે કે જે આપણે સાથે મળીને વાંચશું. એમાં આપણને બધો ખુલાસો મળી જશે કે જે તમે સવાલો પેશ કર્યા છે. પણ એના ઉપર આવવા અગાઉ તમારી પાસે હું ભલામણ કરું છું, માફી ચાહું છું કે આ મસાઇલ વાંચવા અગાઉ એક હદીસ તમને સંભળાવું છું કે અમાલે રોઝે જુમ્મામાં તમને આ હદીસ મળી આવશે. મફાતિઉલ જિનાનમાં. મફાતિઉલ જિનાન આજે તો ફ્રેન્ચીમાં, અંગ્રેજીમાં, અરબીમાં, ગુજરાતીમાં, ઉર્દુમાં બધી જબાનોની અંદરમાં છે. તમે અમાલે રોઝે જુમ્મા જોશો તો એમાં તમને મળશે કે જુમ્માના દિવસે ગુસ્લ ઉતારવું રોઝે જુમ્માનું એ સુન્નતે મુઅક્કેદા છે. એટલે કે ફક્ત સુન્નત મુસ્તહબ નથી, ફાકિલ્તાતિફ નથી, પણ રેકોમાંદે છે. ત્રે કોન્સેયે ફોર્તમાં રેકોમાંદે, એટલે એના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. જેવી રીતે કે નમાઝે શબ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, જેવી રીતે કે અઝાન અને એકામાં સુન્નત હોય, મુસ્તહબ કામ હોય પણ તે છોડવી નહીં નમાઝ પહેલાં, એવી જ રીતે આ રોઝે જુમ્માનો ગુસ્લ છે કે જે જુમ્માના દિવસે છોડવું ન જોઈએ. હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, હઝરત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ, આપણા પહેલા ઇમામ અલૈહિસ્સલામને ફરમાવ્યું હતું કે યા અલી, જુમ્માના દિવસે ગુસ્લ કર્યા કરો, જુમ્માના દિવસે ગુસ્લ કર્યા કરો. અગર એ દિવસે તમારા પાસે પાણી ન હોય પણ તમારા પાસે ખોરાક હોય, ખાવાનું હોય, તમારી જે રોજી હોય દિવસની, તમે એને વેચી નાખો અને એ વેચીને પાણી ખરીદ કરો. ભલે તમને ભૂખ્યા રહેવું પડે પણ એ જુમ્માના દિવસનો ગુસ્લ ઉતારો, કારણ કે એનાથી વધારે કોઈ ભારે કામ સુન્નત મુસ્તહબ નથી કે જે ગુસ્લે જુમ્મા છે. તો એના ઉપરથી એક હદીસ ઉપરથી ફક્ત આપણા માટે બસ થશે કે રોઝે જુમ્માનો ગુસ્લ કેટલી મહત્વતા ધરાવે છે. હવે આપણે 175 નંબરના પેજ ઉપર તફઝીઉલ મસાઇલમાં આવીએ. મસઅલો 651 650, જેમાં આગા ફરમાવે છે કે ગુસ્લે જુમ્મા, જુમ્માના દિવસે ગુસ્લનો સમય નમાઝે સુબહની અઝાનથી લઈ સૂરજ આથમે ત્યાં સુધી છે. એટલે સુબહની અઝાન થાય એનો જે ટાઈમ છે સુબહનો, એનાથી લઈને સૂરજ આથમે કુશેદી સોલેજ સુધી આ ટાઈમ રહે છે, આ મુદ્દત છે કે જેની અંદર આ એસ્પાસ દુ ટાની અંદરમાં ગુસ્લે જુમ્મા થઈ જવું જોઈએ. પણ બહેતર એ છે, આગળ કહે છે, બહેતર એ છે કે ઝોહરના ટાઈમની નજીક બજાવવી લાવવામાં આવે. એટલે ઝોહરની નમાઝનો ટાઈમ થાય એ પહેલાં તમે ગુસ્લો ઉતારો તો વધારે સવાબ
હોય વધારે સારું છે, બહેતર છે, અફઝલ ટાઈમ છે. એટલે કે સવારના પણ કરી શકો છો, પણ તે છતાં ઝોહરના ટાઈમ અગાઉ કરો તો વધારે સારું છે. અને જો ઝોહર સુધી ગુસ્લ ન કરે, માની લ્યો કે ઝોહર સુધી ગુસ્લ ન થયું, તો આગળ કહે છે તો સૂરજ આથમે ત્યાં સુધીના સમય દરમિયાન બહેતર છે કે અદા કે કઝાની નિયત વગર ગુસલ કરવામાં આવે. એટલે કે બપોર પછી ઝોહરની નમાઝ બાદ પણ એ ગુસ્લે જુમ્મા થઈ શકે છે, એને ઉતારી શકાય છે. સૂરજ આથમે ત્યાં સુધીનો ટાઈમ છે, ન કઝા કહેવાનું છે, ન અદા કહેવાનું છે, કાંઈ નહીં. પણ જેવી રીતે સવારના તમે ગુસલ ઉતારી શકો છો, એ જ પ્રમાણે બપોર પછી પણ ઉતારી શકો છો, પણ ટાઈમ ફક્ત સૂરજ આથમે ત્યાં સુધીનો છે. રાતનો વખત આગાહી કાંઈ લખ્યું નથી કે રાતના તમે ઉતારી શકો છો, યા શબે જુમ્માના યા જુમ્માની રાતના શનિવાર આવે એ રાતના, એના વિશે કોઈ જિક્ર નથી. એ પછી આગળ વધે છે, આગળ કહે છે બીજા પેરાગ્રાફમાં કે અને જે માણસ, જે શખ્સ જુમ્માના દિવસે ગુસ્લ ન કરે તેના માટે મુસ્તહબ છે, સુન્નત છે, સવાબ છે કે શનિવારે સવારથી સાંજ પડે તે દરમિયાન કઝાની નિયતથી ગુસ્લ કરે. એટલે કે શનિવારના પણ જેવી રીતે જુમ્માનો ટાઈમ છે એ જ શનિવારનો ટાઈમ છે. એ દિવસે પણ તમે ગુસ્લો ઉતારી શકો છો. અગર જુમ્માના ન થઈ શક્યું હોય કોઈ કારણસર, તો તે વખતે કદાની નિયતથી એ ગુસ્લ ઉતારવામાં આવે શનિવારના દિવસે સવારથી લઈને સાંજ સુધી, કે જ્યારે સૂરજ આથમે. અહીંયા પણ રાતનો જિકર નથી, એટલે કે આ રાતના ગુસ્લ કરવાનું નથી, દિવસના જ કરવાનું છે, અને કદા પણ દિવસના થઈ શકે છે. હવે ત્રીજો પેરાગ્રાફ છે, અને જે માણસને જાણ થાય, જે શખ્સને જાણ થાય કે જુમ્માના દિવસે પાણી પ્રાપ્ત નહીં હોય, જેવી રીતે બને છે ને કે આજે નળ બંધ થઈ જશે, આજે પાણી નહીં નીકળે, આજે અમને રેપારાશીઓ કરવાનું છે તો પાણી બંધ થઈ જશે, અને જે માણસને જાણ થાય કે જુમ્માના દિવસે પાણી પ્રાપ્ત નહીં થાય, તો તે ગુરુવારના દિવસે ગુરુવારના દિવસે પણ, એટલે જુમ્માના આગલે દિવસે જુમેરાતના પણ એ ગુસ્લ ઉતારી શકે છે, નેક કાર્ય બજાવી લાવવાની નિયતથી. એમાં કઝા તો ન હોય, કારણ કે જુમ્મા હજી આવ્યો નથી, અદા પણ નથી, પણ નેક કાર્ય રજાઆન એટલે કે સારું કામ છે, બહેતર કામ છે, સુન્નત કામ છે, સવાબ ભરેલું છે, એને ન છોડવું જોઈએ. પણ હું લાચાર છું, જુમ્માના પાણી બંધ થઈ જશે અને પાણી નહીં મળે તો હું ગુરુવારના આગલે દિવસ ઉતારી લઉં છું, કે જેથી હું સવાબથી મહેરૂમ ન રહું. તો ગુરુવારના પણ ઉતારી શકે છે, જુમ્માના તો છે જ, અને શનિવારના પણ કઝાની નિયતથી થઈ શકે છે. રાતનો જિકર નથી, એટલે ગુરુવાર જાય એ જુમેરાતની રાત, જે જુમ્માની રાત છે એમાં ના થાય, જુમ્માની રાત શનિવાર આવે એ પણ ન થાય, એમાં કંઈ લખેલું નથી. રાતનો ફક્ત દિવસનો ટાઈમ છે. ગુરુવારના મજબૂરીની હાલતમાં, શનિવારના લાચારીની અને મજબૂરીની હાલતમાં, અને જુમ્માનો તો છે જ. તો તમે પોતે જ આ મસાઇલ ઉપરથી સમજી શકો છો કે ગુસ્લો ઉપર કેટલું ભાર દેવામાં આવ્યું છે. ગુસ્લે જુમ્માનું એને છોડવું ન જોઈએ, તાકીદ કરવામાં આવી છે કે જેથી ફોર્થમાં રોકો માંદે છે કે ગુસ્લ થાય. એટલે આગા સિસ્તાનીએ 3 મોકા આપ્યા છે, 3 દિવસો આપ્યા છે કે જેમાંથી આ ગુસ્લ, જે દિવસોમાં ગુસ્લ થઈ શકે અને ઇન્સાન મોમીન સવાબથી ખાલી ન રહે. બીજું કે તમે સવાલ કર્યો કે એના પછી વઝુ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, તો તમે પાનું ફેરવશો, પાઠ 577 177 નંબરનો પેજ પાછળ જ 653 નંબરનો મસલો છે 653. તો એમાં આગા કહે છે કે જુમ્માના ગુસ્લ પછી તમે નમાઝ વગેરે જે કંઈ કરવાનો હોય તે અદા કરી શકો છો. એટલે એ જ ગુસ્લે જુમ્માથી તમે ઝોહર અસરની નમાઝ પઢી શકો છો. આગા લખે છે, અને એમાં વઝુની જરૂર નથી. જુમ્માના દિવસે અગર તમે ગુસ્લ કર્યું તો એ પછી તમે વઝુ વગર નમાઝ અદા કરી શકો છો, ઝોહર અને અસરની. એમ નથી કહેતા પોતે કે વઝુ વાજિબ છે યા વઝુ ન કરવું જોઈએ યા કરવું જોઈએ, પણ એ ગુસ્લથી નમાઝ થઈ શકે છે, એટલું જ આગા ફરમાવે છે. એટલે કે વઝુ કરે તો કોઈ વાંધો નથી, ન કરે તો પણ નમાઝ થઈ શકે છે. એવી રીતે આગાએ ફરમાવ્યું છે. હું હવે તમારાથી હું રજા લઉં છું, અને ફક્ત એટલું જ કે તમામ મુસ્તહેદીન, આયત ઇઝામ અને ખાસ કરી મરજએ તકલીદ આગાએ સિસ્તાની સાહેબ માટે આપણે દુઆએ અમાન વ હિફાઝત કરીએ. તમે આમીન કહેશો, અને ખુદા હાફિઝ, અને આવતો પ્રોગ્રામ આવે ત્યાં સુધી વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહ.